હેલો ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું અને ફરીથી એક મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. તો બધાને મારા જય અંબે અને જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલાં તો ચલો સવારની શરૂઆત કરીએ. હવે આજનો દિવસ છે ને મારો બહુ જ હેક્ટિક છે, કેમ કે મારું બહુ જ કામ છે. જો હું કાલે જ મારી મમ્મી ત્યાંથી આવી છું, એટલે બહુ જ બધા દિવસનું અઠવાડિયાથી આપણે ઘરમાં ના હોય એટલે ઘરમાં બધું જ અસ્તવ્યસ્ત હોય. તો એ બધું મારે સરખું ઠેકાણે બી કરવાનું છે. વેડિંગવાળું જે કામ હતું મારું અધૂરું એ બધું બી કરવાનું છે. અને આજે મારે મારા પપ્પાનું એક ડોક્યુમેન્ટ આપવા એક જગ્યાએ બી જવાનું છે. ભાઈને છે એક સ્પેશિયલ અમદાવાદ, મતલબ અહીંયા આવું પડતું હતું અમદાવાદ દસલાણાથી 1-2 વાર, તો એ આવીને જ ગયો છે હમણાં. તો એ કાગળ માટે આવું પડતું હતું. મેં તું લાઈ મને આપી દે, હું આપીશ. એટલે 12 વાગે તક્ષને સ્કૂલ મૂકીશ, એટલે મારે એ વાળું બી કામ કરવાનું છે. એટલે જે 12 થી 3 કામ કરવાનું હોય એ બી આજે રહી જશે. એટલે બહુ જ ભાગમભાગવાળો દિવસ છે. અને સાચું કહું, કાલ રાત્રે મારો વિડીયો એડિટ કરવાનો રહી ગયો હતો, કેમ કે કાલ રાત્રે તમે જોયું અમે લોકો બહાર ગયા હતા, તો આવતા જ લેટ થઈ ગયું. એટલે હવે પછી રાત્રે વધારે એડિટ કરવા જાગું ને તો બહુ જ બધું આજનું બી શિડ્યુલ ખરાબ થયું હતું. એટલે હું સવારે ઉઠી અને મેં સવારે ઉઠીને એડિટિંગ કર્યું. હજુ મારે થંબનેલ ને બધું જે બનાવવાનું હોય એ બધું તો બાકી જ છે. પણ હવે મને એવું થઈ ગયું કે એક ટાઈમ થઈ ગયો છે નાહવા જવાનું, પછી બહુ વધારે પડતું લેટ થઈ જશે. તો હવે હું નાહી આવું. નાહવા જતી હતી મેં હેરને એવું બાંધવા માટે ખોલ્યું. મને યાદ આવ્યું કે ચાલો વિડીયો તો સ્ટાર્ટ કરી દઈએ, કેમ કે પછી કામમાં લાગી જઈશ ને તો પછી સાવ ભૂલી જ જવાય છે અને રહી જાય છે. અને ક્યારેક યાદ આવે છે પણ છે ને બિલકુલ ટાઈમ નથી બચતો. પછી તક્ષને એક બાજુ સ્કૂલ જવાનું હોય, પારસને નીકળવું એટલે એમનું ટિફિન, તક્ષનું બધું કરવાનું. એટલે અને એ જો ઉઠે એટલે સાથે સાથે એને રાખતા એની મસ્તી તોફાન બધું સાથે હોય એટલે રહી જાય છે. અમે તો પહેલાં એકવાર સ્ટાર્ટ કરી દઈએ, પછી આગળનું તમને જેમ જેમ ટાઈમ મળશે અને જેમ હું ફ્રી થતી જઈશ, જે કંઈક નવું કરતી જઈશ તેમ તમને બતાવતી જઈશ. તો ચલો ગાઈસ, કરીએ છીએ દિવસની શરૂઆત. તો હું આશા કરું છું તમારા બધાનો દિવસ સરસ જાય એવી ભગવાનને પ્રાર્થના. આપણે મસ્ત મજાનો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને હવે બનાવી નાખીએ ફટાફટ ટિફિન. અને ટિફિનમાં ખાલી બનાવવાનું છે શાક ને ભાખરી, રીંગણ બટાકાનું શાક. હું જો આ વાડીના રીંગણ, મતલબ મારા પપ્પાએ ઉગાડેલા ઘરના રીંગણ લઈને આવી છું. તો બહુ જ મને આમ બી રીંગણ ભાવતા હોય છે, બધાને એવું હોય છે નહીં ભાવતા, પણ ખબર નહીં મને રીંગણ બહુ ભાવે. અને એમ બી પપ્પાએ ઉગાડેલા છે. હું તો એ લોકો બહુ ઓછા ખાય છે, ભાઈ ભાભીને લોકો રીંગણ. તો બહુ જ બધા લઈને આવી છું. એક દિવસ ભરેલા રીંગણ બનાવીશ ને એક દિવસ રીંગણ બટાકા બનાવીશ ને એમ કરીને અલગ કરીને ખાઈશ એમ કરીને. તો બહુ જ બધા રીંગણ લઈને આવી છું. તો સૌથી પહેલાં રીંગણ બટાકાનું શાક ને ભાખરી બનાવી નાખીએ ટિફિન માટે. 11 વાગે તો અમારે જમવાનો ટાઈમ છે. 12 વાગે તક્ષને સ્કૂલ જવાનું હોય ને એટલે હું નાયા પહેલાં એને જમાડ દઉં. એટલે શું કે થોડો ગંદો થાય ને તો પ્રોપર ક્લીન થઈ જાય. એટલે પહેલાં અમે જમીએ, પછી 5-10 મિનિટે રમે, પછી એમને નવડાવી તૈયાર કરીને સ્કૂલ મોકલી દેવાના. તો ચલો ફટાફટથી ટિફિન બનાવી લઈએ. અહીંયા મારું રીંગણ બટાકાનું શાક ને ભાખરી રેડી છે. પારસ તો ટિફિન લઈને જતા રહ્યા છે. બસ હવે અમારે જમવા બેસવાનું છે, તો જમી લઈએ. જો અત્યારે વાગવામાં થઈ ગયા છે 11. મતલબ અહીંયા કેવું છે કે 10 મિનિટ મારી ઘડિયાળ આગળ છે. લેટ ના થઈ જાય ને એટલા માટે મેં 10 મિનિટ ઘડિયાળ આગળ જ રાખી છે, કે આ સ્કૂલ ને ઓફિસનું એનું લેટ ના થઈ જાય ને. એટલે અત્યારે 11:15 થયા છે. મારી એક ભાખરી ચડે છે, બસ એટલું પતાવીશ એટલે પછી હવે અમે જમી લઈશું. જમીન પછી તક્ષને રેડી કરીને સ્કૂલ મોકલવાનો. તક્ષ પણ આવી ગયો છે જમવા માટે. તો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 12. તમે જોઈ શકો છો 12 એટલે કેવું છે કે 12:10 બાકી છે. અહીંયા તક્ષ પણ રેડી થઈ ગયો છે. જો અહીંયા ટોય રમે છે, બેસીને રેડી થઈ ગયો છે. અને હું પણ, આપણે તો શું રેડી થવાનું, મતલબ જેમ સવાર નહીં ધોઈને તૈયાર થયા હતા એમ આપણે રેડી જ છીએ. અને હવે આપણે જઈશું તક્ષને સ્કૂલ મૂકીશ અને ત્યાંથી જે પપ્પાને કાગળિયું આપવાનું છે એના માટે મારે જવાનું છે આઈ થિંક આશ્રમ રોડ. તો ત્યાં જઈશું અને પછી મળીએ. ચલો ત્યારે એક બધા કામ પતાવી જે જરૂરી કામ છે ને એના પછી આગળ મળીએ કે દિવસમાં હું શું કરું છું. બધું તમે લોકો સાથે શેર કરીશું. શાક ભાખરી બનાવવાનું કીધું તું, આ બનાવ્યું હતું એટલે ખાધું જોઈએ, એટલે હવે એ બધું તમને બતાવ્યું. અને હવે પછી આપણે આપણું કામ કરીએ અને જઈએ. ચલો તક્ષુ સ્કૂલ, ચલો હવે બધું બંધ કરી દઈએ, નીકળીએ સ્કૂલ જવા માટે. ચલો ત્યારે પછી પાછા મળીએ. આપણે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હું જે કરીશ એ તમને બધું બતાવીશ અને તમને પણ થોડી મજા આવશે અને મને પણ સારું લાગશે, કેમ કે તમારા સાથ સપોર્ટની તમને બધાને ખબર છે કે મને બહુ જ જરૂર છે. તો પ્લીઝ મને સાથ સપોર્ટ આપતા રહેજો. બજરંગબલીના દર્શન કરી લો. જય બજરંગબલી. અહીંયા છે રાધા કૃષ્ણ. ગાઈઝ હું અહીંયા પાર્કિંગમાં બેઠી છું. મારે જે ડોક્યુમેન્ટ આપવાના હતા ને મેં આપી દીધા છે. મારું કામ પતી ગયું છે, પણ છે ને મારામાં થોડીક બિલકુલ આમ શક્તિ જ નથી. એવું છે, મને થોડી તબિયત ઠીક નથી ને એના માટે.
તો આટલું વ્હીકલ ચલાવીને તો આવી ગઈ, પણ હવે પાછું જવાની હિંમત જ નથી. થોડીક વાર પાર્કિંગમાં બેસું 15-20 મિનિટ અને પછી સારું લાગે એટલે નીકળીશ ઘરે. આમ 20-25 મિનિટનો રસ્તો છે, બહુ વાર નહીં લાગે. પણ ચલો થોડી વાર બેસીએ. મેં કીધું ચલો એક ક્લિપ લઈ લઉં તમારા માટે, તમને કહી દઉં કે હું પહોંચી ગઈ હતી. મારા જે કામથી આવી હતી એ મારું કામ બી પતી ગયું છે અને હવે આપણે જઈશું ઘરે. ને ઘરે આપણું જે કામ બાકી છે એ કરશું. કામ તો બધું જે બેગ ને બધું ખાલી કરવાનું છે, આટલું દસલાણાને એમ જઈને બસ એ બધું બાકી છે. અને અમુક નવા કપડાં ધોવાના છે, ડ્રાય ક્લીનમાં આપવા જવાના છે, એવું બધું કામ છે. ધીમે ધીમે હવે કરતા જઈશું. કદાચ મારો અવાજ પણ તમને ઓછો આવતો હોય, કેમ કે પાછળ ટ્રાફિકનો બહુ જ અવાજ છે, ટ્રાફિકને બધું છે ને. એટલે ચલો ત્યારે ઘરે જઈને મળીએ. હાય ગાઈઝ, હું છે ને કામ પતાવીને આવી ગઈ હતી. પપ્પાનું જે ડોક્યુમેન્ટ આપવા જવાનું હતું ને એ પછી ઘરમાં થોડું કામ કર્યું ને એટલે છે ને કામ કરવામાં મેં છે ને વ્લોગ લીધો જ નહીં. અને એના પછી તક્ષને સ્કૂલ લેવાનો ટાઈમ થઈ ગયો એટલે સ્કૂલ લઈને આવી ગઈ અને એને થોડોક નાસ્તો ને એવું બી કરાવી દીધું. હવે સુડાઈ દઈશું ને એના પછી આગળ ઉઠીને જોઈએ. અને મને બી છે ને એટલું તડકામાં જઈને આવીને મેં તમને કીધું ને વીકનેસ બહુ જ લાગે છે બોડીમાં, તો એના લીધે મજા નહીં આવતી. એટલે હું જો કદાચ ઊંઘ આવે તો સૂઈ જઈશ તક્ષની સાથે સાથે. ઉઠીને પછી જે પેકિંગ ને એવું જે બાકી છે, મતલબ પેકિંગ કરવાનું ને પેકિંગ ખોલવાનું. આ જો મારી બેગ હજુ અહીંયા ને અહીંયા જ પડી છે એટલે બેગનું પેકિંગ ને એવું બધું બાકી છે, તો એ બધું કરશું અને એના પછી મળીએ. તમને આગળ શું કરું છું એ તમને હું બતાવતી રહીશ વિડીયોમાં કે હું આગળ શું કરું છું અને કંઈક નવું કામ કરીશ તોય બતાવીશ. મને 1-2 જણાની કોમેન્ટ હતી કે ડ્રાયફ્રૂટના લાડુનો વિડીયો બતાવજો, તો બહુ જ જલ્દી હવે હું ઘરે આવી ગઈ છું એટલે હું બહુ જલ્દી ડ્રાયફ્રૂટના લાડુનો વિડીયો બતાવીશ. મેં એકવાર રેસીપી નથી આપી પણ એકવાર મેં વિડીયોમાં કીધું હતું કે હું છે ને ગોળ ખાંડ વગર ખજૂરથી ડ્રાયફ્રૂટના લાડુ બનાવું છું. તમે ક્યાંય ટ્રાવેલિંગમાં જતા હોય અથવા તમારા નાના છોકરાઓ હોય જે ડ્રાયફ્રૂટના ખાતા હોય એવું બધું હોય તો એના માટે બહુ જ સારા છે એવું કીધું હતું. તો 1-2 કોમેન્ટ હતી કે રેસીપી આપજો પૂરી. હવે ઘરે આવી ગઈ છું તો હવે બહુ જ જલ્દી એ રેસીપી પણ આવશે. સ્કિન કેરનું કીધું હતું તો સ્કિન કેર તો બહુ જ જલ્દી આવી રહી છે. તો ચલો તમે વિડીયો, અને હા, તમે બધી કોમેન્ટ કરી હોય ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કેમ કે તમારા માટે હું વિડીયો મૂકું અને તમને ખબર જ ના હોય એવું ના થાય પછી. એટલા માટે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને પ્લીઝ લાઇક પણ કરજો. અને હા, જેને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં એવું લાગે કે એને સ્કિન કેરની જરૂર છે કે એને લાડુની જરૂર છે, જે વિડીયો એવું લાગે શેર કરવા જાઓ, પ્લીઝ શેર કરતા રહેજો, કેમ કે મને તમારા સાથ સપોર્ટની બહુ જ જરૂર છે. પ્લીઝ ગાઈસ, ચલો તો હવે મળીએ. તક્ષને સુડાઈ દઈએ. અત્યારે વાગવામાં જો 3:45 વાગવામાં છે ને 3:45 જેટલું થઈ ગયું છે, એટલે 10 મિનિટ આગળ છે એટલે 3:30 જેટલું થઈ ગયું છે વાગવામાં. એટલે હવે તક્ષને સુડાઈ દઈએ છીએ અને પછી મળીએ તમારા બધાની સાથે. આપણે સાથે મળીને મચાવશું, કંઈક કરશું નવું તો તમારા સાથે શેર કરીશ. જમવામાં તો હવે ખબર નહીં, હજુ મારે આજે હોસ્પિટલ બી જવાનું છે. મને વીકનેસ ને એવું લાગે છે, મારે પ્રોબ્લેમ છે તો એની દવા લેવા જવાનું છે એટલે જોઈએ છે શું બનાવશું. આમ એવું હતું કે ઇડલી સાંભાર બનાવી દઈશ, પણ અત્યારે તક્ષને લઈને આવતા ખીરું લઈએ છે એવો પ્લાન હતો, પણ ખીરું લાવી નહીં, ભૂલી ગઈ છું. તો એ જોઉં કદાચ સાંભાર બનાવી રાખું અને દવાખાનેથી મતલબ જઈને આવું બતાવીને ત્યારે ખીરું લઈ આવું, એવું કંઈક કરું એવો પ્લાન કરીએ છીએ. હવે કરું છું મારા માઇન્ડમાં, હવે જોઉં કે એટલો સક્સેસ થાય છે. અને તે પછી બહુ જ બધા દિવસથી ખીચડી જ નથી ખાધી વઘારેલી, તો ખીચડી બી કરી દઉં. બે માઇન્ડમાં પ્લાન છે, હવે જોઈએ શું થાય છે. અને એક્સટેન્શન કરાયા હતા ને ધીમે ધીમે નીકળવા લાગ્યા, 2 બચ્યા છે હવે. હાય ગાઈસ, સાંજ થઈ ગઈ છે. સાંજમાં લગભગ 5:30-6 જેવું થઈ ગયું છે અને હું છે ને થોડી વાર તક્ષની સાથે મેં કીધું કે આડી પડી જવું એમ, પણ હું જેવી આડી પડીને કે તક્ષ ઊભું ઉઠી ગયું. આજે અડધો કલાક જ સૂયો હતો. હું આજે પેલું તડકામાં જઈને આવીને તો મને થોડું આમ હેડેક જેવું થઈ ગયું હતું. એક તો બોડીમાં તાકાત નથી. પારસને ફોન કર્યો છે કે ઓફિસથી નીકળે ને એટલે હું સીધી જઈશ, એટલે હોસ્પિટલ બી મારે બતાવવું છે તો બતાવી આવું ને બંને કામ થઈ જાય એમ. અને હવે જમવામાં છે ને ફાઇનલી મેં પ્લાન કરી દીધો છે કે ઇડલી સાંભાર જ કરવો જ, કેમ કે વીકનેસ એટલી બધી છે ને કે આમ ઊભા રહીને ભાખરી કરી શકું ને એવી બી તાકાત નથી. આ તો એકદમ હસતી મસ્ત મજાની તમારી સાથે બ્લોગ બનાવું છું. ક્યાં સુધી રોતડા રોવાના ગાઈઝ એમ કરીને. અને પછી જો આ તક્ષું કંઈ ચાલુ જ, લાવ મૂકી દઉં અંદર, લાવ મૂકી દઉં, એ તો કામનું છે કાગળ. એટલે એ દાળ ને એવું પલાળવા મૂકવું છે ને થોડું આ જ્વેલરી ને બધું ક્યાંનું ફંક્શન ના લીધે અમુક પહેરેલું હતું. મારે રેગ્યુલરમાં હું નથી પહેરતી, કેમ કે મારા અમુક બ્રાન્ડના શૂટ હોય ને તો
નો અમુક બ્રાન્ડના એવા શૂટ હોય ને તો બ્રાન્ડને એવું હોય કે જ્વેલરી નહીં પહેરવાની, ગોલ્ડ નહીં પહેરવાની, એવું બધી એ લોકોની ડિમાન્ડ હોય. તો હવે ઘડીએ ઘડીએ ઇયરિંગ્સ ને બધું એ નીકાળવાનું મને બહુ અઘરું પડે. જ્યારે પછી એવું શૂટ કરવાનું, જ્યારે મૂડ આવે ને ત્યારે બધું કાઢવાના લીધે ક્યારેક તો શૂટ કરવાનું રહી જતું હોય કે જવા દે નથી કરવું, પછી કરીશ, અને પછી મારે રહી જ જાય ને. એ લોકોની જે ડેડલાઇન હોય ને એમાં કરવું બી પડતું હોય. એટલે મેં છે ને બધું કાઢીને મૂકી દીધું છે. આ ગળામાં ચેન નાખી છે. થોડા દિવસ હજુ પાછું એક ફંક્શન છે એમાં જવાનું છે ને એના માટે જોઈએ છીએ નીકાળાય તો નીકાળી બી દઈશ પાછું. અને આ તક્ષને છે ને અહીંયા અમારા વિન્ડોમાં અહીંયા છે ને કાચ છે, તો એને અજવાળું આવતું હોય ને તો સુવે નહીં, એટલે હું છે ને આ અહીંયા લગાવી જ રાખું છું કે જેનાથી એને છે ને થોડું અંધારું આવે. આ ઓળવાનું છે પણ ત્યાં એ પડદા ઉપર અહીંયા જો પડદો છે ને એની ઉપર હું લગાવી જ રાખું છું. જેવું લાગવું હોય એવું લાગે, પણ એ સુઈ તો જાય ટાઈમ પર. અને હવે ફાઇનલી દાળ બાફવા મૂકી દઉં એટલે દાળ બફાઈ જાય અને સાંભાર બનાવી જ દઉં. એટલે જે દવાખાને જવા નીકળીશ ને એટલે ઇડલીનું ખીરું લઈ આવીશ, એટલે પછી ઇડલી મૂકવાની રહે તો ગરમ ગરમ જ સારી લાગે. એટલે ચલો ત્યારે બીજું તમારા બધાની શું અપડેટ છે, શું ચાલે છે, કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ને તમારે મારા વિડીયો કેવા લાગે છે એ પણ કોમેન્ટ કરવાની છે. અને બીજું મેઇન વસ્તુ કે તમને મારા પાસેથી કેવા ટાઈપના વિડીયો જોવે છે એ પણ કોમેન્ટ કરવાની છે. તો કોમેન્ટ બધી કરી દેજો. આપણે કોમેન્ટમાં બહુ જ બધી વાતો કરશું. ચલો હવે છે ને દાળ બફા મૂકીએ ને થોડું અનપેકિંગ મેં ચાલુ કરી દીધું હતું. પણ કેવું હતું કે જો વ્લોગ લેવા મારો અવાજ ચાલુ થાય ને તો તક્ષ જે રમતો હોય ને એને એવું થાય છે કે મમ્મા બોલી છે કંઈક, ચલો આપણે બી જઈએ એમ. તો એ રમતા રમતા છે ને પાછો મારી પાસે આવી જાય. એટલે મેં થોડું અનપેકિંગ કરવા માંડી. થોડું જે મેઇન વસ્તુ મૂકવાનું હતું ને એ મૂકવા લાગી. હજુ આખો બેગ તો નથી ખાલી થયો, પણ થોડું કરી દીધું છે. ચાલો ઇસ્ત્રીના કપડાં અડધા આજે આપી દીધા ને અડધો બીજો પોટલો બાંધીને રાખી દીધો છે કે એ છે ને કદાચ હું બીજી જગ્યાએ બી આપી આવું એવું છે. મારે પરમ દિવસમાં જોઈએ છે ને એટલે તો એમ કરતાં જો કદાચ પારસને બહારગામ જવાનું છે, એમને જરૂર હોય તો પછી રાત્રે આપણે કરી બી લઈશું ઇસ્ત્રી, જેમ ટાઈમ મળે એમ. ચલો ત્યાર હવે આપણે દાળ બાફી લઈએ. એટલે દાળ બાફવા નહીં, સોરી, દાળ થોડી વાર અડધો કલાક પલાળવા મૂકી દઉં એટલે પછી દાળ ફટાફટથી ચડી જાય અને સાંભાર બનાવવાનો જ રહે ખાલી. મારા જો મારા વાસણ ચડાવવાના પડ્યા છે ને કપડાં, તમને ગઈ એક વસ્તુ બતાવું. કપડાં તો મારે એટલા બધા વાળવાના ભેગા થયા છે. હવે સૌથી પહેલાં દાળ પલાળીને આ જો આખી ચેર ભરીને આટલા બધા, કેમ કે આટલા બધા દિવસથી હું હતી નહીં અને પછી પારસ હોય તો એમને જેટલી નીડ હોય ને એટલા મશીનમાં નાખ્યા હોય કપડાં. અને એની પહેલાં બી હું એક દિવસ જનોઈમાં ગઈ ને મેરેજના વધારાના એક્સ્ટ્રા કપડાં હાથે ને એમ કરી બહુ જ બધા કપડાં વાળવાના ભેગા થયા છે. કાલ તો સાંજે છેક પહોંચ્યા ને પછી થોડી વાર સૂઈ ગયા અને સૂઈને ઉઠીને જમવાનું બનાવી તક્ષના માટે, પાછા બહાર જતા રહ્યા. આવતા લેટ નાઇટ થઈ ગઈ એટલે એ બી ના પોસિબલ થયું કાલે બી. એટલે અત્યારે દાળ પલાળવાની, સૌથી પહેલાં કપડાં વાળવાના છે. તો ચલો કપડાં વાળી લઈએ ને એની પછી મળીએ. સાચું કહું, મને એક વાસણ ચડાવવાના અને કપડાં વાળવાના બે કામ બિલકુલ નથી ગમતા. મને એટલા બોરિંગ લાગે ને કામ. કપડાં ધોવાના બી કંઈ પ્રોબ્લેમ નહીં, વાસણ કરવાનો બી કોઈ પ્રોબ્લેમ નહીં, પણ પ્રોબ્લેમ ખાલી વાસણ ચડાવવાનું અને કપડાં વાળવામાં બિલકુલ ના ગમે. હજુ મારે વાસણ ચડાવવાના બી પડ્યા છે. જો અડધા જેમ જરૂર હતી ને એમ થોડા ચડાયા છે અને થોડા બાકી છે. ચલો તો એ બે કામ પતાવીએ ને દાળનું કામ પતાવીએ. ચલો મળીએ પછી. ગાઈઝ રાત થઈ ગઈ છે અને પારસ છે ને એમના ઓફિસના કામથી ગયા છે બહારગામ. અત્યારે રાતની એમની બસ હતી તો એ નીકળી ગયા છે અને હું ને તક્ષ બે જ ઘરે છીએ. જમીન નીકળ્યા પારસ. મેં જે ઇડલી સાંભાર બનાવ્યો તો ને ખાઈને ગયા. અમે થોડી વાર પેલા શેકેલા ચણા લીલા આવે છે ને મેન તક્ષે થોડા ખાધા ને હવે લગભગ 10:30 થયા છે. તો હવે તક્ષને થોડું દવા પીવાનું ને હાથે ને બધું કપડાં ચેન્જ કરવાનું એ બધું કરાવશું. ત્યાં સુધી 11 વાગશે. 11 વાગે એટલે તક્ષ સૂઈ જશે. તો ચલો ત્યારે હવે આપણે લોકો મળીએ સવારે. અને હવે હું કરીશ તક્ષને સુવડાવીને પછી અડધો વિડીયો એડિટિંગ કરીશ ને પૂરો થશે તો પૂરો
અને બાકીનો સવારે એવી રીત કરીને હું એડિટિંગ કરું છું. એટલે બહુ જો લેટ થઈ જાય ને વધારે પડતું મને ઊંઘ આવી જાય ને આમ કેવું થાય ક્યારેક ખબર આમ હાથમાં ફોન હોય ને ફોન પડી જાય એટલી બધી ઊંઘ આવી જતી હોય છે. તો પછી રહેવા દો, એવું થાય કે કંઈક ક્લિપ ડિલીટ થઈ જશે વિડીયોની, એના કરતાં સવારે જ કરીશ એમ કરીને પછી મૂકી દેતી હોઉં છું. તો જો વિડીયો અત્યારે એડિટ થાય તો અત્યારે, તો આ વિડીયો હવે તમને જોવા મળશે કાલે સવારે. તો પ્લીઝ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીએ ફરી પાછા નવા વિડીયો સાથે, નવી સવાર સાથે, નવી મસ્તી સાથે, નવા કંઈક ટોપિક સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જેમ બે, જય શ્રી કૃષ્ણ. અને મને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. તમારા સપોર્ટથી હું ઘણી આગળ જઈ રહી છું અને ઘણી આગળ જવા માંગી રહી છું. તો પ્લીઝ સપોર્ટ કરજો. ચલો ત્યારે તક્ષને આવી છે ઊંઘ, તો હવે એને પતાવીને સુવડાવી દઈએ. ચલો મળીએ કાલે ફરીથી નવા વિડીયો સાથે. બાય.